નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. શું બહેનો ઘરનું કામ ઝડપથી પતાવવા માટેની થોડું પ્લાનિંગ અને સ્માર્ટ વર્ક જરૂરી છે? જો તમે તમારો સમય બચાવવા માગો છો તો તેની ટિપ્સ આપણે જાણીશું. તો પહેલું છે, આગળના દિવસે આયોજન કરો. સવારે ઉઠીને શું રાંધવું, કયો નાસ્તો બનાવવો, કયા કામ કરવા, જેથી કયું કામ કરવું એ વિચારવામાં તમારો સમય બગડે નહીં. કેમ કે આપણે સવારે ઉઠીને વિચારીએ શું જમવાનું બનાવીશ, એમાં 10 મિનિટ 15 મિનિટ બગડે છે. રોજ રાત્રે જ નક્કી કરી લો કે સવારના નાસ્તામાં આપણે બાળકોને શું આપીશું અને લંચમાં શું બનાવીશું. અને જો શક્ય હોય તો શાકભાજી પણ સુધારીને તૈયાર રાખવા, જેથી તમારો ટાઈમ બચશે. અને આ ટાઈમ જો તમે વર્કિંગ વુમન હોય, ઓફિસ જતા હોય, તો તમારું કામ ઝડપી પતી જશે અને તમને રિલેક્સનો થોડો ટાઈમ મળશે. અને બહેનો ઘેર રહેતી હોય તો એમને પણ બપોરના 2 વાગે છે જે કામના એ વાગશે નહીં ને વહેલા પતશે, તો તમારી જાત માટે તમે સમય કાઢી શકશો. ટાઈમર સેટ કરો. જ્યારે આપણે શાંતિથી કામ કરીએ છીએ ત્યારે સમયનો આપણને કોઈ અંદાજ હોતો નથી. આપણે શાંતિથી કરીએ છીએ કે ભાઈ થાય છે, મોડા કરીએ છીએ, અને એમના એમ આપણે રોજ બપોરના 1, 2, 3 વાગી જાય. તો દરેક કામ માટે સમય નક્કી કરો કે દાખલા તરીકે 15 મિનિટમાં સાફ સફાઈ કરી દઈએ, ડસ્ટિંગ કરી દઈએ, 10 મિનિટમાં વાસણ ગોઠવવા, વાસણની સાફ સફાઈ કરી દઈએ, તો જેથી કરીને તમારું કામ ઝડપથી પતશે. પછી આપણે બહેનો એમ કહેતી કે અમારે કામમાં ટાઈમ મળતો નથી, તો તમને મળશે. આ વિડીયો જરૂર એન્ડ તક જુઓ, જેથી કરીને તમને કામનું આયોજન થશે. ટુ ડુ લિસ્ટ બનાવો, મતલબ કામની યાદી બનાવો, જેથી કોઈ મહત્ત્વનું કામ રહી જાય નહીં. બીજા કામની વિચારમાં આપણે મહત્ત્વનું કામ રહી જાય છે, અને જેથી તે કામ આપણે સમયે પતી જાય, જેથી આપણને એક માનસિક શાંતિ રહે કે આપણા બધા કામ પતી ગયા છે. આપણે એને ચેક કરીએ એટલે આપણને એક શાંતિ થઈ જાય અને કોઈ કામ રહી જાય નહીં. મલ્ટીટાસ્કિંગ ટિપ્સ. એક સાથે 2 કામ કરવાની આદત પાડો, જેથી કરીને કામ ઝડપી પતી જાય. કેમ કે અત્યારે દરેક લેડીઝ ઓફિસ કંઈ ના કંઈ કામ કરતી હોય છે, તો ઝડપી કામ પતી જશે. સપોઝ દાળ ભાત બાફવા મૂક્યા છે તો રસોડાનું પ્લેટફોર્મ સાફ કરી લઈએ, અથવા તો વાસણ જે વધારાના હોય એ ઘસી લઈએ, વોશિંગ મશીનમાં કપડાં નાખીને તરત આપણે કચરા પોતું પતાવી દઈએ, જેથી કરીને આપણા કામ 2-3 કામ સાથે થતા જાય અને આપણને ટાઈમ મળે. વસ્તુઓને, અને હા, આ ખાસ ટીપ છે, વસ્તુઓને તેની જગ્યાએ રાખવાની આદત મોટા ભાગનો સમય તમારો બચાવશે. જેથી જ્યારે તમારે વસ્તુ જોઈતી હશે ત્યારે શોધવામાં પણ તેનો સમય બગડશે નહીં. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં જ પાછી મૂકવાની આદત આખા ઘરમાં પાડો. બધા સભ્યોને આ આદત હોવી જોઈએ. આનાથી તમારું ઘર કેવું લાગશે? વેલ સેટ લાગશે. તમારા પર ઝડપથી તમારી કામકાજ, સાફ સફાઈ પણ ઝડપી થઈ જશે અને તમારો કામનો બોજ ઘટી જશે. સપોઝ ફોર એક્ઝામ્પલ કે જો તમે બધું જ કામ તમે કરો છો, છોકરાઓએ કંઈ લીધું તો તમે મૂકો છો, તમારા હસબન્ડ કંઈ લે તમે મૂકો છો, તો તમારે કામ નહીં પતે. પણ હસબન્ડ એમની કામ પતાવી દે, બાળકો એમની વસ્તુ લીધે ઠેકાણે મૂકે, તો શું થાય? તમને એક રિલેક્સનો ટાઈમ મળશે, તમારું મગજ પણ શાંત રહેશે. કચરા પોતું કર્યા પહેલાં આખા ઘરમાં કચરો કાઢી લો અને પછી જ પોતું કરો. ડસ્ટિંગ હંમેશા ઉપરથી નીચે તરફ કરવું, જેથી કરીને નીચેની બાજુ કચરો પડે એ જ સાફ કરવાનો રહે, ઉપર કરવાનો રહે નહીં. પછી આ પ્રેક્ટિકલ ટિપ્સ છે ખાસ. કામ કરતી વખતે મનગમતું સંગીત વગાડો. જી હા દોસ્તો, લેડીઝ જો તમે આ રીતે મનગમતું સંગીત વગાડશો તો તમને થાક ઓછો લાગશે અને કામ તમારું ક્યારે પતી જશે એ પણ તમને ખબર પડશે નહીં. તો આ એક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. કાલથી આ જરૂર ટ્રાય કરજો અને પછી મારા વિડીયોને લાઈક કરજો. રસોડા માટેની સ્માર્ટ શોર્ટકટ. આ તો આપણે શોધતા જ હોઈએ છીએ કે સપોઝ હવે સવારે એમ થયું કે આજે તો મારે કઠોળ બનાવવું છે અને કઠોળ બનાવવાનું ભૂલી ગયા છીએ, તો કઠોળને પલાળી ગરમ પાણીમાં સાફ કરી ગરમ પાણીમાં પલાળીને પ્રેશર કુકરનું ઢાંકણું એકદમ ફિટ બંધ કરી દેજો. કલાક પલાળીને એને ગરમ કરીને પછી વાખી દેજો, તો તમારા કઠોળ જ્યારે તમે બાફવા મૂકશો ત્યારે એકદમ સરળતાથી બફાઈ જશે. આ ટિપ્સ જરૂર ટ્રાય કરજો. હું હંમેશા ટ્રાય કરું છું, ઘણીવાર જ્યારે હું ભૂલી ગઈ હોય ત્યારે.
લોટ બાંધવા માટેની પણ ટિપ્સ છે કે જો કોઈ વર્કિંગ વુમન હોય તો એક સાથે લોટ બાંધી દે તો તેને આવીને લોટ બાંધવાની માથાકૂટ રહે નહીં, તો એને એક શાંતિ લાગે, ફટ લઈને ભાખરી અથવા તો રોટલી બનાવી લે. પણ લોટ બગડે નહીં તે માટે લોટ ઉપર તેલ લગાવવું, જેથી લોટ કાળો પડે નહીં. અને તમારા ઘરે જો ફૂડ પ્રોસેસર હોય તો તેનો પણ ઉપયોગ કરીને તમે ઝડપી કામ કરી શકો છો. 1 ટચ રૂલ. આ નિયમ મુજબ કોઈ પણ વસ્તુને તેના સ્થાને મૂકતા પહેલાં એક જ વાર પકડ્યું. દાખલા તરીકે બહારથી આપણે આવ્યા છીએ, જેકેટને સોફા પર ફેંકવાને બદલે સીધા જો એને કબાટમાં અથવા તો હૂક પર લટકાવો, જેથી સાંજે ઘર કેવું હશે, એકદમ વિખરાયેલું હશે નહીં. અને અચાનક જો કોઈ ગેસ્ટ આવી જાય તો ઘર સારું લાગે. કામનું વિભાજન. આખા ઘરની સફાઈ એક સાથે કરવાને બદલે જો તમે કામનું તમારું વિભાજન કરશો તો તમને ક્યારેય થાક લાગશે નહીં અને તમારું ઘર ચોખ્ખું પણ લાગશે, ક્લીન લાગશે. તો પહેલું, સોમવારે માત્ર બાથરૂમ જ સાફ કરવા. જી હા દોસ્તો, આજે સોમવાર હોય તો સપોઝ બાથરૂમ સાફ કરવા. મંગળવારે માત્ર ફ્રીજ સાફ કરવું. બુધવારે પંખા, બારીઓ અને બીજી બધી ડસ્ટિંગ કરવી. તો 2 દિવસમાં કંઈ એટલી સિપટ થઈ જાય નહીં અને તમારું ઘર એકદમ કેવું રહેશે, ક્લીન રહેશે. આમ કરવાથી રવિવારે તમારો આખો દિવસ સાફ સફાઈમાં જશે નહીં. જો તમે વર્કિંગ હોય તો આજે ખાલી બાથરૂમ ધોવાનું હોય તો તમે પતાવી શકો છો, એ 5-10 મિનિટમાં. પણ જ્યારે તમે રવિવારે ડસ્ટિંગ કરો, બાથરૂમ સાફ કરો તો તમારો બહુ ટાઈમ બગડશે. કપડાનું વ્યવસ્થાપન. સુકાતા કપડાં દોરી પરથી ઉતારો ત્યારે જ તેને વ્યવસ્થિત થપ્પી કરી દો. આનાથી ઇસ્ત્રી કરવાની પણ જરૂર ઓછી પડશે અને ઘડી વાળવામાં પણ તમારો સમય બચી જશે. અને જોડી બનાવીને જો આપણે રાખીએ છીએ મોજા, રૂમાલની, તો સવારે જો આપણા બાળકો સ્કૂલ જતા હોય તો એ પણ જાતે એમના કપડાં લઈ લેશે, તો પણ તમારો સમય બચશે. તમે આગળનું તમારું બીજું કામ કરી શકશો. જોડી બનાવીને જ રાખવાથી સવારે ઓફિસ જવાવાળા એમના જાતે કપડાં લઈ લે, બાળકો લઈ લે, તો આપણે આપણું કામ આપણે બધાને કપડાં આપવા પડે નહીં. ઝડપથી રસોઈ માટેની ટિપ્સ. વસ્તુ બચત કરવા માટેની રીત પણ છે. તો લસણને ગરમ પાણીમાં 5 મિનિટ જો તમે પલાળી રાખો છો તો ફોતરા તેના ઝડપથી નીકળી જશે. ને આ જ રીતે તમે ડુંગળીમાં પણ કરી શકો છો. 5 મિનિટ પલાળી રાખો છો, તેના ફોતરા જલ્દી નીકળી જશે. બટાકા બાફતી વખતે એમાં જો થોડું મીઠું નાખવામાં આવે તો બટાકા જલ્દી બફાઈ જાય છે અને કઠોળમાં પણ થોડું મીઠું નાખીએ તો કઠોળ જલ્દી બફાઈ જશે. શાકભાજી. વીકેન્ડ પર બધી શાકભાજી સાફ કરીને સુધારી અને જીપલોક બેગમાં ભરી લો. જી હા દોસ્તો, જો વર્કિંગ વુમન હોય, આખો દિવસ ટાઈમ ના મળતો હોય તો રવિવારે શાક લાવીને જો એને સાફ કરીને બેગમાં ભરી લો છો તો તમારે સવારે એટલું કામ પણ ઓછું થઈ જશે. ડિજિટલ ડિટોક્સ. કામ કરતી વખતે મોબાઈલ ફોન દૂર રાખવો. સોશિયલ મીડિયાના નોટિફિકેશનો ચેક કરવામાં આપણને ખબર પડતી નથી કે આપણે 15થી 20 મિનિટ આરામથી નીકળી જાય છે. કામ પત્યા પછી જ તરત ફોન લેવો, જોવાનું નક્કી રાખો. તો તમે, હું બોલું છું સાચું જ હશે. જો તમે 5 મિનિટ એમ હશે કે લાવ ફોન જોઈ લો, વોટ્સઅપ ચેક કરી લો, અને તમે એમ અડધો કલાક તમારો જતો રહેશે, તમને ક્યારેય ખબર પડશે નહીં. ને પછી છેલ્લે તમે એમ કહેશો કે મારે કામમાં મોડું થાય છે. તો એવું તમારા જોડે પણ થતું હશે. ક્લીન એઝ યુ ગો નિયમ. આ સૌથી મહત્ત્વની ટિપ્સ છે. રસોઈ બનાવતી વખતે જો વાસણ ખાલી થયા હોય તો તેને તરત જ ધોઈ નાખો અથવા તો સિંકમાં મૂકી દો. તો રસોઈ પૂરી થાય ત્યાં સુધીમાં તમારું પ્લેટફોર્મ પણ સાફ થઈ જશે અને આનાથી છેલ્લે વાસણનો ઢગલો થશે નહીં. ઘણી લેડીઝને બધા ભેગા કરવાની ટેવ હોય, પછી વાસણ ઘસવામાં અડધો કલાક જતો રહે. એના કરતાં જે થતા હોય એમ ધોઈ નાખવા, જેથી તમારો ટાઈમ બચશે. બાથરૂમની સફાઈનો શોર્ટકટ. નાતી વખતે જ બાથરૂમના નળ છે, ટાઇલ્સ પર સાબુ લગાવીને બ્રશ મારી દેવું, જેથી અલગથી તમારે બાથરૂમ સાફ કરવાનો સમય બચશે અને બાથરૂમ હંમેશા કેવું રહેશે, ક્લીન રહેશે. રસોડાના મસાલાનું આયોજન. મસાલાનું બોક્સ. મસાલિયું. રસોઈમાં વપરાતા તમામ મુખ્ય મસાલા એક જ ડબ્બામાં રાખો. વારંવાર અલગ અલગ ખોલવામાં તમારો પણ સમય બગડશે અને તેને પાછું એ જગ્યાએ મૂકવામાં સમય બગડે છે.
કપડાં સૂકવવાની રીત. કપડાં વોશિંગ મશીનમાંથી કાઢીને તરત જ ખંખેરીને હેંગરમાં લટકાવી દો. આનાથી કપડામાં કરચલી પણ ઓછી થઈ જશે અને તમારે ઇસ્ત્રીમાં પણ ઓછો સમય લાગશે, જેથી તમારું કામ ઝડપી પતી જશે. 5 થી 10 મિનિટ ટાઈડી અપ, મતલબ 5 થી 10 મિનિટનું જે આ રૂટીન કામ પતાવી દઈએ તો આપણું ઘર કેવું લાગશે? વેલ સેટ. તો રાત્રે સૂતા પહેલાં ઘરના દરેક સભ્યને માત્ર 10 મિનિટ માટે કેવું કે બાળકો તેમનો રૂમ જે હોય ક્લીન કરી દે, ચોપડા જે હોય એમની બુક્સ હોય ઠેકાણે મૂકી દે, બેગ ભરી દે, અને સોફાનું જો કુશન આગુ પાછું હોય, કવર ફેદાઈ ગયા હોય, ખરાબ થઈ ગયા હોય તો એને સરખા કરી દે. ડાઇનિંગ ટેબલ જે હોય તેના પર વસ્તુ હોય ઠીક સરખી મૂકી દેવી. મેગેઝીન છાપા જે આવતા હોય આપણા ઘરમાં કોઈ વાંચવા લેતું હોય તો એને પણ ઠેકાણે મૂકી દે. તો જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમને ઘર કેવું લાગશે? એકદમ વ્યવસ્થિત લાગશે. તો તમારો મૂડ સુધરશે, તમે એકદમ ફ્રેશ ફીલ કરશો કે ભાઈ ઘર ક્લીન છે, આપણને ક્લીન કરવામાં થોડી રાહત રહેશે. તો આ ધ્યાન રાખો. ચોખા જો તમારે છૂટા બનાવવા હોય તો ઉકળતા હોય ત્યારે તેમાં 2 થી 3 ટીપા જો તમે લીંબુ નાખી દો છો તો ચોખા તમારા એકદમ વ્હાઈટ બનશે અને છૂટા બનશે. પછી ઘણીવાર એવું થતું કે પૂરીમાં તેલ પણ ભરાઈ રહેતું હોય તો તેલ ઓછું ભરાય એટલા માટે 1 ચમચી જો સોજી નાખો છો અને એ લોટને જો તમે ફ્રીજમાં મૂકી દો છો 10 મિનિટ માટે તો તમારી પૂરીમાં ક્યારેય તેલ ભરાશે નહીં, અને એવી પૂરી હોય તો ખાવી દરેકને ગમે છે. મલ્ટીપર્પઝ ક્લીનરનો ઉપયોગ. દરેક વસ્તુ માટે અલગ અલગ લિક્વિડ વાપરવાને બદલે એક જ સ્પ્રે બોટલમાં પાણી, થોડું વિનેગર અથવા તો લિક્વિડ મિક્સ કરીને રાખો તો તમારું ટેબલ છે, કાચ છે, કિચનનું પ્લેટફોર્મ હોય ફટાફટ સાફ થઈ જશે. યાદ રાખો બહેનો, બધું કામ એકલા હાથે કરવાને બદલે ઘરના સભ્યોની વચ્ચે કામની વહેંચણી કરશો. તમારા બાળકોને પણ એમની વસ્તુ લીધી હોય એમના કામ એ જાતે કરી શકે એવડા થાય તો કરાવશો. તો નાના બાળકો પણ એક કેવા થશે? જવાબદાર થશે અને પોતાની વસ્તુઓ જગ્યાએ રાખવાની તેમને આદત પડશે. તો તમે પણ એકદમ ફ્રી હેપી ફીલ કરશો. તો બહેનો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.